હોઈ શકે. સંકલ્પ એ વ્યવહાર સાથે જોડાયેલો હોય, આવતીકાલ સાથે જોડાયેલો હોય. અને એના માટે ગુજરાતના કોટી કોટી નાગરિકો આ નવા વર્ષના સ્નેહ મિલન સાથે આપણે જ્યાં હોઈએ ત્યાં સ્વચ્છતાને, આરોગ્યને, શિક્ષણને, પર્યાવરણને, ગુજરાતના ગામડાઓમાં એવી સ્પર્ધા કેમ ન હોય કે અમારા ગામ પહેલા 1 લાખ ઝાડ હતા, હવે અમારું ગામ 1.5 લાખ ઝાડ વાળું બન્યું. નાગરિકોની જેમ મૂડી છે એમ વૃક્ષ પણ એક મૂડી છે, એક સંપત્તિ છે. મારું ગામ આટલા વૃક્ષોની સંપત્તિનું માલિક છે. આ સ્પર્ધા કેમ ન ઊભી થાય? મિત્રો, અનેક ક્ષેત્રો છે, ઘણું બધું કરી શકાય એમ છે. કોઈ સરપંચ એમાં નહીં હોય કે જેની ઈચ્છા નહીં હોય કે પોતાના કાર્યકાળમાં પોતાના ગામનું ભલું ન થાય. કોઈ તાલુકા પંચાયતના પ્રમુખ એવા નહીં હોય, કોઈ નગરપાલિકાના પ્રમુખ એવા નહીં હોય, કોઈ જિલ્લા પંચાયતના, મહાનગરના આગેવાનો એવા નહીં હોય કે જે પોતાના કાર્યકાળ દરમિયાન પ્રજાનું ભલું કરવા ઈચ્છતા નહીં હોય. ભાઈઓ બહેનો, ઈચ્છાને આપણે બધા સાથે મળીને એક નિશ્ચિત દિશામાં વાળીએ તો પરિણામ મળશે. 4 ગાડીઓને પંક્ચર પડ્યા હોય અને 4 ટાયરને પંક્ચર પડ્યા હોય અને આપણી પાસે 4 ટાયર હોય તો સમજદાર માણસનું કામ એ છે કે એક ગાડીના 4 ટાયર બદલીને એ ગાડીને ગામમાં લઈ જઈને બીજા ટાયરને રિપેર કરીને પાછો આવે. 4 ગાડીનું એક ટાયર બદલો ને તો ગાડી કોઈને કામમાં ના આવે. ઘણીવાર આવું થયું છે. એક યોજના એક ગામમાં, બીજી યોજના બીજા ગામમાં, ત્રીજી યોજના ત્રીજા ગામમાં, અને પરિણામે અસંતોષ ચાલ્યા જ કરે. મારે તો ગામડાઓને અસંતોષમાંથી બહાર લાવવા છે. શા માટે? ગામડામાં ગરીબો માટેના મકાનો બધી નક્કી કેમ ના કરી કે આ વખતે તાલુકાના 10 ગામ એવા છે કે ગરીબો માટેના આવાસ વગરનો એક પણ માણસ નહીં હોય? એવો સંકલ્પ કેમ ન કરી કે આ વખતે ગામડાની અંદર 50 પરિવાર એવા છે એના ગરીબીની રેખા નીચે અમે બહાર લઈ આવીશું? શહેરની અંદર ઝૂંપડપટ્ટી હશે, શા માટે ઝૂંપડપટ્ટીમાંથી અમને બહાર લાવવા માટે આ પ્રયત્ન નહીં કરીએ? મિત્રો, લક્ષણો આપણે તો એવા કરવાના હોય કે સમસ્યામાંથી મુક્તિવાળું ગામ, કઠિનાઈઓમાંથી મુક્તિવાળો સમાજ, તકલીફોમાંથી બહાર આવવા માટેનો પ્રયાસ, આ બધાએ સહિયારો પુરુષાર્થ કરવાની આવશ્યકતા છે. મિત્રો, વિરોધનું વાતાવરણ ચાલ્યા કરવાનું, ટીકા ટિપ્પણીઓ ચાલ્યા કરવાની, એને ધ્યાને લઈને રોકાવે ન રહેવાય. આપણા હૈયે માત્ર ને માત્ર ગુજરાત હોવું જોઈએ. આપણા હૈયે આપણને જે જવાબદારી મળી હોય એ જવાબદારીને સુપેરે પાર પાડવાનો સંકલ્પ હોવો જોઈએ. અને એના માટે રોજ એક ડગલું ચાલવું પડે, રોજ એક ડગલું ચાલવું પડે. અને આપણે બધા આ ડગ માણતા જઈશું તો નિશ્ચિત પરિણામ મળશે. ભાઈઓ બહેનો, આ સાયબર સ્નેહ મિલનનો કાર્યક્રમ એક નવતર પ્રયાસ. આમ તો મારો અનુભવ 5મી સપ્ટેમ્બરે નાના નાના ભૂલકાઓ સાથે વાત કરવાનો હું અવસર લઉં છું. બાળકોના મનને જાણવાની મને તક મળે છે. શિક્ષક આલમ પણ 5મી સપ્ટેમ્બરના નવા રૂપથી ઘણી બધી પ્રભાવિત થયેલી હું જોઉં છું. આ એક નવો ઉપક્રમ આપણે શરૂ કર્યો છે. દિવાળી પછી ગુજરાતના સામાન્ય માનવી જોડે સાયબર સ્નેહ મિલન, બધાના સુખને માટેની સામૂહિક કામના, બધાનું ભલું થાય એના માટેનો સામૂહિક પ્રયાસ. એ સાયબર સ્નેહ મિલનમાં આપ સમય કાઢીને આવ્યા, મારી વાત આપે સાંભળી છે. મને ભરોસો છે કે મારી આ લાગણીને ગુજરાતની આવતીકાલ સમજીને, આવતીકાલ માટેની લાગણી સમજીને, આવતીકાલ માટેની મથામણ સમજીને આવો આપણે બધા એક નાગરિક તરીકે નાગરિક ધર્મનું પાલન કરીએ, કર્તવ્ય ભાવને જગાવીએ અને સ્વર્ણિમ જયંતિનો સંકલ્પ કરીને
ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની મથામણ આદરીએ. 1 મે સુધીમાં જેટલું થાય એટલું કરવા માંડીએ અને એકવાર આગળ વધીશું તો 1 મે ઉજવવાનો આનંદ ઓર હશે. મારે મન સ્વર્ણિમ જયંતિનું 1 વર્ષ 1 મે 2010 થી 1 મે 2011 એ માત્ર ઉજવણીનું વર્ષ નથી. મારે હિસાબ માંડવો છે 50 વર્ષમાં કેવું ચાલ્યા, કેટલું ચાલ્યા, સાચું ચાલ્યા, ખોટું ચાલ્યા, હવે કેમ ચાલવું છે, કેવી રીતે ચાલવું છે, કેટલી ઝડપે ચાલવું છે, કઈ દિશામાં ચાલવું છે. હિન્દુસ્તાનમાં ક્યારેય કોઈ પ્રયાસ ન કર્યો એવડો મોટો પ્રયાસ કર્યો છે. અને આ બધું હું વિચારું છું આપના ભરોસે. આ બધા મને વિચારો આવે છે આપની લાગણીને કારણે. આ બધા વિચારો આવે છે આપની શક્તિ પર મારો ભરોસો જેના કારણે. અને પ્રજા એ પરમાત્માનું રૂપ હોય છે. સમાજનો સાક્ષાત્કાર નિત્ય નવી નૂતન શક્તિઓને જન્મ આપતો હોય છે. હું સમાજનો પૂજારી છું. હું સમાજના સાક્ષાત્કાર માટે દિવસ રાત મથામણ કરનારો વ્યક્તિ છું. અને મેં આ શક્તિના રૂપના અનુભવ કર્યો છે. મેં સમાજની શક્તિનો અહેસાસ કર્યો છે. સમાજરૂપી દેવતાથી મોટો કોઈ દેવતા ન હોઈ શકે. એ સમાજરૂપી દેવતાના ચરણોમાં એક યાચક તરીકે, એક પૂજારી તરીકે, એક ઉપાસક તરીકે, એક સાધક તરીકે હું પ્રાર્થના કરવા આવ્યો છું. નવા વર્ષની મારી આ પ્રાર્થના આપની અંતઃ ચેતના દ્વારા ગુજરાતના આત્મવિશ્વાસને બેવડો કરે, ગુજરાતના આત્મવિશ્વાસને વધારે, ગુજરાતની આવતીકાલને ઉજાળે એ અભ્યર્થના સાથે આપ સૌને નવું વર્ષ આપના ગામમાં, આપના નગરમાં, આપના શહેરમાં વિકાસનો નવો વાવટો ફરકાવનારું બની રહે. નવું વર્ષ આપના જીવનમાં સુખ અને શાંતિ આપનારું બની રહે. નવું વર્ષ આપના પરિવારની આશા આકાંક્ષાઓની પૂર્તિ કરનારું બની રહે. નવું વર્ષ ગુજરાતના જુવાનિયાઓના દ્વારા ગુજરાતની યુવા શક્તિને ગુજરાતની આવતીકાલ સાથે જોડનારું કારણ બની રહે. એવી અનેક શુભકામનાઓ સાથે ફરી એકવાર આપ સૌને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ગુજરાતને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના આપણા લક્ષ્ય નિર્ધારની પૂર્તિમાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ પ્રેરણા પિયુષ આપણને સૌને પ્રેરક બની રહેશે એવા સંકલ્પ સાથે આવો સ્વર્ણિમ સંકલ્પની આપની વાત પણ જાણીએ. શરૂઆત કરીએ અમદાવાદ જિલ્લાથી. નમસ્કાર સાહેબ. અમદાવાદ જિલ્લામાં यहाँ અત્યારે માનનીય મેયર સાહેબ, એમપી શ્રી, તમામ ધારાસભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, તમામ અધિકારીઓ હાજર છે. એ બધાના વતી હું આપને નવ વર્ષની શુભેચ્છા આપું છું. આપ એવા એક ગંભીર રોગમાંથી સ્વસ્થ અને સારી રીતે બહાર આવ્યા છો એના માટે અમે સબ પ્રભુના આભારી છીએ અને એવી પ્રાર્થના કરીએ છીએ કે આવતા વર્ષોમાં આપને આ પ્રકારના સંકટોથી દૂર રાખે. અમારા જિલ્લા વતી દસક્રોઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ સાહેબ આપના સાથે સંવાદ કરશે. નમસ્કાર સાહેબ. નમસ્તે. હું અશોકભાઈ પટેલ, અધ્યક્ષ તાલુકા પંચાયત દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઉપસ્થિત સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સૌ કર્મચારી ભાઈ બહેનો, પછી આપ સાહેબને નૂતન વર્ષાભિનંદન સાથે જય સ્વામિનારાયણ પાઠવું છું. એકાદ વીક પહેલા આપના સ્વાઇન ફ્લૂ ના સમાચાર જાણી સમગ્ર રાજ અને હવે ભાઈ બાજુમાં મૂકી દો. આપણે આવતીકાલની વાત કરો. હા સાહેબ, સ્વર્ણિમ ગુજરાત ની